સદગુરુ સદગુરુ કોઈને નાસી પાસ થવાની જરૂર નથી, પણ ઠરી અને વિચાર કરવાની જરૂર છે. આપણે દેહના તો વિચારો બધા કર્યા છે અને એ રસાયણો બધો ભેગો કર્યો છે, પણ આપણામાં આત્મા દેવ છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એ વિચારો આપણે નથી કર્યા એટલે આપણે નથી પામ્યા. રોમજી બાપા એ વિચારો કર્યા કે જો અંતરનો દરવાજો ખુલ્લો થઈ ગયો, મોય ભગવાન એ બધા ભગવાન એના વાક્યો પ્રમાણે નાથુ બાપાએ વર્તન ફેરવ્યું તો એના અંતરનો દરવાજો ખુલ્લો થઈ ગયો. આપણે જેને હું પણ કહીએ છીએ હમન તુમને દફતર ગુમ થઈ ગયો, અહંકાર મટી ગયો, બધામાં એક જ પરમાત્મા થઈ ગયા. આપણે એ કોમ નથી કર્યું. જેને એ કોમ કર્યું, જો પ્રહલાદે કર્યું, સુધનવાએ કર્યું, ધ્રુવે કર્યું, ધર્મરાજાએ એને કર્યું, હરિચંદ્ર એને કર્યું, કોવળીએ કર્યું, જેસરે કર્યું, ઉગમસિંહ કર્યું, ગોળાકુંભારે કર્યું, સરિયોદે કર્યું, માતાઓમાં લોહણ કર્યું, લાખા કર્યું, લીલમ કર્યું, અમરભુઆ કર્યું, આ મદાલખા માતાએ કર્યું, ચવરીબાઈ કર્યું. જેને કર્યું એ પોમ્યા અને જેને ન કર્યું આ હેડા ગાલું આપણે તે દાડાનું. રોમની સભામાં કોઈ આપણે નહીં બેઠેલા કોઈ આપણે નહીં તારા કૃષ્ણની સભામાં નહીં બેઠા. કૃપાળદેવ પરમાણુ છે, મહાવીરની સભામાં બેઠેલું હતું અને એ મારે ભૂલ થઈ ગઈ. એ ભૂલથી મારે કેટલા અવતાર કરવા પડ્યા. એટલે તમે અને અમે કોઈ આજકાલના નથી. અને આ વસ્તુ છે એ તો પર પદાર્થ છે. આપણને અનુભવ છે, રડ છે, ખોટી રડ છે. આપણું નથી ને એનો મોહ થઈ ગયો છે. આપણને દેહ અને દેહની રચના એ તો ત્રણ કાળમાં આત્માના નથી. આત્મા દેવ છે એ તો નિરંજન છે, અવિનાશી છે, અખંડ છે અને સ્વરૂપ દશા એ તો પરમાત્મા છે. એમાં તો કોઈ બીજું ખટે એવું જ નથી. તમે બાઈઓ હો કે ભાઈ હો, જો સવરીબાઈ તો એના પાસે કોઈ નતું, પણ જો પરમાત્માની પ્રાપ્તિ થઈ અને જે આ વર્તમાનમાં સૌભાગ્ય હતા એના ઘરમાં ખાવા કોઈ નતું. ખાવાની માયાની માગણી હારું કૃપાળદેવ પાસે જતા, પણ કૃપાળદેવ પાસે જોય એ કૃપાળદેવ કે સબૂર કરો. જો મારા દ્વારા આવી તમે માયાની માગણી કરો તો અનંત કાળ તમારા 84માં ગુમવું પડે. તમે શાંતિ રાખો, ધીરજ રાખો, જે જીવન જીવો છો એ રીતે તમે જીવન જીવો, પણ કરો અને તમારો આત્મા દેવ છે અને પરમાત્મા છે એ વિચાર ઉપર આવો. એ વિચાર પર આવો એ પાછા ભૂલી જાય. પેલું જીવન જીવતા એ પ્રમાણે જીવવા માંડ્યું. તો જો ગર્ભ ખાવા નતું એ પુરુષની આત્મા દેવ ભગવાન તરવારની મેણ જેમ જુદું છે, મોટરની ડાયવર જુદો છે, દંડને રાજ જુદું છે, એવું આત્માનું જ્ઞાન દેહના આત્મા સ્પષ્ટ જુદું છે. એવું આ કાળમાં જ્ઞાન છું. આ લોબનની વાતો હોય તો આપણને એમ લાગે તમે તો પેલા કાળમાં થઈ ગયા. ધ્રુવ ને પ્રહલાદ ને સુધનવા ને ઉગમસિંહ ને શેલનસિંહ ને પાલનસિંહ ને મદાલસા માતા ને ગચ્છુ કુમાર ને હરિચંદ્ર ને તારામતી ને નરરાજા ને દમયંતી ને એ ગણવા જઈએ એના જીવન ચરિત્ર જોઈએ આપણે
તો અડધી ભક્ત કઈ મથાઈ જાય આપણને કાવાડે શું કર્યું છે અને આપણે શું કરી રહ્યા છીએ આપણને ખ્યાલ આવે. રાજા અમરીશ, ભોજ રાજા, નરસિંહ મહેતા, અખો, પ્રીતમ, તુલસીદાસ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ અને માતાઓમાં ઘણી માતાઓ થઈ ગઈ, પણ આપણે ફૂલ ખાતા હેડા જઈએ છીએ. તમે બહારની એકલી જ વાત કટ કર્યો તો એનાથી જ્ઞાન થાય નહીં. પણ પાછા વળો, તમારો દેહ છે એ તો એક સાધન છે, પણ તમારામાં તો ચેતન નિરંજન આત્મા દેવ છે, લોકાલોક જ્ઞાનનો ધણી છે, પરમાત્મા છે. પરમાત્માને પડવાનું દ્વાર ડુંગરામાં ભગવાન નહીં મળે, પાતાળ લોકમાં જહો તો ભગવાન નહીં મળે, ઇન્દ્રલોકમાં જહો તો ભગવાન નહીં મળે, ભગવાન ભૂકાઈ જહો તો એ નહીં મળે, તલ જેટલા ટુકડા કરવા છે એના તો એ નહીં મળે. પણ જે હાસા પુરુષોની વાત છે એ હૃદયમાં લઈ અને જો તમે ઠરહો પાછા વળો, એટલે આ બધું તો ખરું, પણ આ તો પરની જંજાર પૂછ્યું. અને હું જે ચેતન આત્મા છું એ નનવા નતો કોઈ હોતો નથી. કરોડો રૂપિયા હોય પણ એ તો બધું હોય દુકાન, લાખો લક્ષ્મી હોય પણ એ તો શરીર નું કામ. અંશલો શરીરમાં નીકળે શું? અને અત્યારે હું મોડો છો પેલા મારા ભાઈ ત્યાં ધન વૈભવ નું પૈસા ટકા બૈરણ સોરણ કટર કરવાના આપણે બધા ભક્તો હતા. મારો જીવ નીકળ્યો તો હાથી કોઈ આવે અમારો આ છૂટો પડ્યો તો ખબર જ વાતો બધે આવીને ધૂળ કાઢી નાખી. અરે થોડા ઉભા કર્યા ડોક્ટરે, પણ આ મોય વાળો જે ચેતન તમારા હળવો વારઘાટ કરે છે એ મોયથી સટકો વધતો પશુઓના કેટલા પૈસા આવે? આવા બિહાર્યો છે એને બેસવા જાવ તો કેટલા પૈસા આવે? કેટલા પૈસા આવે તો બોલો. તમે વેપાર કરતા હો તો વેપારમાં ગણતા તો હો. એક ફૂટી બદામની કિંમત નથી હોવાની, એ તો આત્મા છે. આત્મા દેવમાં રમીયો છે, નિરંજન ભગવાન છે, મનના વશ આવરણ વાળો છે. સત્સંગના યોગ્ય મનનો પડદો તૂટી જાય તો પરમાત્મા નો દર્શન થાય સ ખરો. પણ અત્યારે જે આ હું માનીએ છીએ એ આત્માના પર પડદો છે. હું આ ગામનો છું, આ ઘરનો છું, આ સુર અમારો ધૂળ અમારો એ માણસ મન માણસ મનને રચેલી સૃષ્ટિ છે. નતા કબીર સાહેબ નતા બેઠા નહીં તેરા ગામન થા નહીં રે પૂર્ણ પાટના નહીં તેરા ગામન થા નહીં રે પૂર્ણ પાટના સાધુ કબીર શાહ કીધા. પણ જો આ મનનું રસેલું છે, મનનું માન્યું છે, આ મન ચેતન બેઠો છે એનું તો અત્યારે કોઈ નથી. હાલ આજની તારીખમાં 5 કરોડ રૂપિયાનો ઢગલો કરેલો હોય તે દેહને લગતા ધર્મો છે.
એક નગર વસાયું હોય, રાજા થાવ તમે, તે દેહ ની લગતા ધર્મો, જો આત્મા શ્રી નાનો ના હું એને કોઈ નથી, પણ વિવેક થી આપણને સમજણ પડી નથી, એટલે ભ્રાંતિમાં આપણું નથી ને આપણું માનીએ છીએ, ને આપણું જે છે એને ભૂલી જાય છે. આપણું શું છે કે આપણો આત્મા દેવ છે, જ્ઞાન નો સાગર, ગુણો નો ભંડાર, વિલોકપતિ છે, નાશ થાય જ જન્મ મરણ જ નથી, મન ઇન્દ્રિયોને કર્મ પોક જ નહીં, એવો દેવ આપણા પાસે છે. પણ અહંકાર થી આપણે એ આત્માના દર્શન કરી શકતા નથી. તો બધામાં પૂછવું કે હું છે, એટલે પાછા વળો, તમે ઠરો, બધા આત્માઓ ઠારો, બધામાં આત્મા ભાવ રાખી અને બધા આત્માઓ ઠારો, અને તમે અંતરમાં ઠરો. બધામાં પૂછ, હે પરમાત્મા તું છે, અને આ બધું તારું છે, આ પુત્ર બધો તારો છે. તો રાગ અને દ્વેષ વગરનું મન થઈ જાય. રાગ ને દ્વેષ વગરનું મન થાય તો એ મન તમારા અંતરાત્મા વળે. નકર બાહ્ય રાગ અને દ્વેષ હોય ત્યાર સુધી એ મન અંતરાત્મામાં ન કહેવાય. એનો આ શોખી પહેરો છે. જેમ રાવણ હતો એટલો બધો ઝઘડો હતો, રાગ ને દ્વેષ ન ટાળી હતું. જો એના આખું લંકા હોનાની હતી, એનો નાશ થઈ ગયો ને નરકી જવું પડ્યું. દુર્યોધન હતો એ ઝઘડો હતો, કૃષ્ણ ભગવાન ન બચતો, પણ એ નાનો શું હતું કે મેં બળાવ, અહંકાર મારી ન હતો, પાછો ન માર્યો. કારણ જે સંત મહાત્માઓ થઈ ગયા એને હું માર્યું, આપણે બાળજી કરી શકે, જીવ તો મરી જાય, જીવ તો મરી જાય એ જરૂર પરમાત્માના દર્શન કરે છે. તો હું મરી જાય, આપણું હું મરી જાય, આત્મા દેવ તો મરે ન, પણ આ ઉપર જે અજ્ઞાનનું હું છું છે, જે જીવભાવ કહેવામાં આવે, એ મરી જાય તો આ પડદો નીકળી જાય. તો આરમ પારા નહીં મળે બારા, નહીં જાહેર નહીં છાના, બધામાં એક પરમાત્મા છાને દેખો, આપણા અંતરનો મળ થઈ જાય. આપણી ઓઠ ઉપર પડો વળ્યો હોય અને કરોડ સૂર્ય ઉગ્યા હોય તો કોઈ દેખો, અને પડો ઉતારીએ એટલે બધું દેખાય. એમ આપણા અંતર પર મળશે, એ મર ટાળવા હારું આ ભક્તિ કરવાની છે. પ્રાણી માત્રમાં પરમાત્માના ભાવ રાખવા અને કોઈમાં રાગ ન કરવો, કશાય ન કરવો. હવનો ક્રમ લઈને આવેલા છે, હવનો ક્રમ પૂરો થઈને રવાના થવાના છે. તમારા રાખ્યા રવાના નથી અને કાઢ્યા દવાના નથી. ભાઈ હોય તો અને ભાઈ હોય તો તમારે જે રવાનું છે, તમારે એ મુદત છે. જેમ હું અત્યારે આવ્યો છું, જો 12 વાગે મુદત છે, અમારે 12 વાગે છૂટા થવાનું છે. આ મુદત છે, એ મુદતમાં તો કદી આપણે ફાફેર કરીએ થાય, પણ આવનાર પર જે મુદત ઉપર આવ્યા છીએ એ મુદત નો ફાફેર ન થાય. આ નાથુભાઈ આપડે હોય નવામાં આચાર્ય હતા, પ્રોફેસર હતા, એટલા ભણેલા હતા, એટલા ભાઈ ડાયા છે, અમીર દીકરા ડાયા છે, લક્ષ્મી પાર વગરની ભેગી કરેલી છે. પણ એ અને જવાની નોટિસ આવી એટલે બધા ડાક્ટરો ને બધા દેખાડ્યું. બધા ડાક્ટરો કીધું અમારાથી કોઈ નહીં હોય, તમારા આટલા ધન જે હોય એટલા પૂરા કરો. હું માય સુધી જવાનું કર્યું
પણ બધાથી હવાસાર આવી ગયા અત્યારે એ આદમી એટલો ડાયો હતો કે વર્તી વાળી લીધી એની હમ ઘરના માર્ગ ઉપર જો અને દેશ છૂટી ગયો આમ ભાઈ ને મિલકત ને પ્રોફેસર પણ ને બધા ઘણા તૂટ્યા હતા ડોક્ટરોની પણ કોઈ કરી શક્યા આપણે બધા છીએ એ મુદત છીએ બે ઘરના મહેમાન છીએ તો જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી વર્તમાન સુધારો વર્તમાન ની ભૂલ આપણું ભાઈ બગાડે છે કાલે ગમે એ થવું હોય થાય કાલના વિચાર નથી કરો પણ આજની વર્તમાન ની ભૂલ ટાળો આજે આપણા કોઈથી કપટ ન થવું જોઈએ આપણા કોઈથી કરું ન થવું જોઈએ કોઈના પર મોહ ન થવો જોઈએ જો ડોગરી મહારાજ હતા કેટલી કથાઓ કરી અને કેટલા માણસો ઠારી રહ્યા હતા પણ કાળ આવ્યો એટલે નબદારીમાં પગ રહી દીધા એને કહ્યું કે મને બાળવામાં જો આ શરીર શું કરવાનું છે ત્યારે આપણો શરીર શું કહે કોઈ કોરમાં ના આવે આ તો મોત પેલો છે એટલે બધું હેઠે છે ફાકડથી પર મળ વાળો ન હોય તો જે વખત એ મૂકી દે એ વખત કશા કોમના નથી તમારા કરોડો રૂપિયા કરોડો કુટુંબી દીકરા જો કૃષ્ણ ભગવાન હતા એના 56 કરોડ યાદવો એનું કુટુંબ હતું 1 લાખ નું 90,000 દીકરા હતા 16,000 વાણીઓ હતી પણ એ બધું શું હતું પેલા જન્મ્યા હતા છો કંસ મામાની જેલમાં અને લઈ જવા શું પડ્યા ગોકુળમાં મોટા ગોકુળમાં થયા અને પછી ગાયો સારતા સારતા આખી દ્વારકો જો પૂરવાનું પુણે હતું એ આવ્યું એટલે દ્વારકાના રાજા થયા મોમો કંસ જોર બધું બદલાઈ ગયું પુનાની દ્વાર એ વખત ભગવાન નાથાસુ વડોદરાસુ યાદવ તે તો પેલું છે સરોવર કે પ્રભાસ પાટણ એક પેપડાના આધારે ડૂર્યા છે અને પારથી બોર માર્યું અને 3 છૂટ્યા એ પીવાનું પ્રારબ્ધ એ પારધીના હાથે મરવાનું પીવાના તે દેહ પડતા પડતા એ પારધીની સાથે હારી તો જો તું વહેલા ન કરતો રોવા બેઠું પૂર્વજન્મમાં મેં તને મારો છું એ બદલો એ મારો અને તું અને વ્યાકરણથી છૂટા છીએ જ્યાં તને કોઈ અપરાધ નથી અમારો આશીર્વાદ છે તારો મોક્ષ થાય મરતી વખત એવા પુરુષો પત્તો નથી આપણે ખોટો મોહ કરીએ વર્તમાનના ખોટા ભાગ કરીએ આપણા તો પછી ન્યાસી ગતિમાં જવું પડે એમાં ક્યાંની બરાબર ચાલે બાપાની ન ચાલે બાઈની ન ચાલે હગાની ન ચાલે રાજાની ન ચાલે કોઈની બરાબર ન ચાલે કારણ તમારે હાથે ઘર છે એ લઈને તારે આ છે અને અત્યારે જો આત્મા જો ભગવાન નહીં સમજો તો કર્મ તમારા હાથે ગળાય છે શું હવે મારા હૃદયમાં બધોને નવું કર્મ ગળાય છે રજીસ્ટર થાય છે મન જે ભાવ કરો એ કર્મ કરાય વસમ જે બોલે એ કર્મ કરાય અને કોઈનું ભોગવું છે તો એ પણ કર્મ કરાય છે અને એ કર્મ ભોગવા જેમને જવું પડે
એટલે બારજી એવું લખ્યું છે કે તમે વર્તમાનના ભાવ સુધારો. ભાવ સુધર્યા એના ઘર સુધર્યા. આજે કોઈ આપણને ગમે એ કહી જાય પણ તમે ક્ષમા રાખો, ધીરજ રાખો, શાંતિ રાખો. કોઈના ઉપર વેરભાવથી નથી જુઓ. જે કોઈ હે એ પૂર્વનું કરતું કરતું આવ્યું હે અને અત્યારે હે. પણ જો સત્પુરુષોના વચનોને લઈ અને વર્તમાન જીવન સુધારે તો એ બદલાઈ જાય જીવન. અને જો નહીં બદલે તો ભગવાન આવીને બદલાવનાર નથી, ભગવાન એ સુધારનાર નથી. તમારા હૃદયના ભાવ સુધારવા હોય તો તમારા હાથમાં છે. નેસા લોકમાં જવું એ તમારા હાથમાં છે, ઊંચા લોકમાં જવું એ તમારા હાથમાં છે. વર્તમાનના તમે ઊંચા ભાવ સુધારો તો તમે ઊંચા લોકમાં જાઓ, અને જો વર્તમાનના ભાવ બગાડો તો નેસા લોકમાં જવું પડે. તો આપણે બધાને જ્યારથી ભગવાનની વાત સાંભળી એટલાથી એવો ખ્યાલ કરો કે કોઈના પર ક્રોધ ન કરવો, લોભ ન રાખવો, નીતિથી ધંધો કરો. સંસારમાં છીએ એટલે ધંધો કરવો પડે બધાને. જશે તો ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. શિયા ભાગ આત્માના ભાગ તો તમારો બધા નીતિ આવી જાય. સ્વય કપટ ની ફળાય. ઈર્ષા થતી વખત તમને અટકાહે, મમતા થતી વખત તમને અટકાહે, ધણીપણું થતી વખત અટકાહે. પણ હું ધણી છું તો પરમાત્મા ધણી. આપણું ધણી કોણ છે? પરમાત્મા આપણા ધણી છો. અત્યારે હાલ એ એના બોલાયા બોલીએ છીએ. એ આની મરજી ન હોય તો આ વસ્તુ કોઈ શું ન થાય. આવી સત્તા પરમાત્માની આકાર પર છે અને એ પરમાત્મા આપણા હૃદયમાં રૂપ બધાના. તો બધા દરેક વર્તમાનના ભાવ સુધારો, ભૂતના અને ભવિષ્યના મુસાકાર આપો. પૂર્વનું પૂર તમારું લઈને આવ્યા છો એ તમે અત્યારે ભૂલ્યા છો. એ કોઈ લે નહીં લે, એ કોઈ લે હક જ નહીં. તો પૂર્વનું છે ભોગવો પણ વર્તમાનનું સુધારો. ભૂતકાળ ને ભવિષ્યકાળ જે અળગો રાખી તમે વર્તમાનમાં વિશ્વાસ બળ સંકોચ કરીએ. હરે તુજા હાથમાં, પ્રભુ તુજા હાથમાં, તારા દાસલાની દોરી. જો આપણી જીવનની દોષ એ આપણા અહંકારથી જીવીએ છીએ. ભગવાનના દૂર નથી આવી. અને જે સંત મહાત્મા ઉઠા એને દૂર ક્યાં આવી છે? ભગવાનના હાથમાં. તારું ભરાયું પગલું ભરું, તારું બોલાયું બોલું, તારો હેડાડો હેડું, તારું જોડાયું જોવું, તારું ખવડાયું ખવું, તારા ગળા બધું દુસા અને અત્યારે તું તારો ભૂલું છે. એવો ભાવ જો કરીએ તમે ગમે તો જો તો તમે એકલા નથી. 100% તમે લખી આવજો. વગડામાં જો, ઘરમાં જો, ધન હોય, રાત હોય, એકલા નથી તો પરમાત્મા શું? પરમાત્મા શું સેવા છે? આખા વિશ્વનું ધારણ કરી એવા પરમાત્મા. અને એ ભાવથી જ આપણા ભાવ સુધરે. ભાવ એના સુધરે. આવો આત્મા પરમાત્મા આપણી સમક્ષ છે એ ભાવ થાય તો આપણા ભાવ સુધરે. આ જીવ બે ભાવ અવસ્થામાં હું કરું, હું કરું, હું કરું, હું ડાયો છું, હું ડાયો એના સુડાયો છું ખરે છે ત્યાં સુધી ખાતરી ન થાય જીવન. પણ તારા પાસે પરમાત્મા શું? તું શું? એ કોઈ નથી. તું એક
પૂર્વ પ્રારબ્ધમાં જિલ્લાનું કર્મનું પોજરું છું એ પણ એ પરમાત્માના સમક્ષ ભોગવવાનું છે. જો હું મોદો છું ત્યારે ડાક્ટરો મારા પહાડી કહેતા હતા શારદ 1 ઇંચ શારદ 1 ઇંચ 8 અનુભવ્યું હો. આપણે ડોક્ટર શોધી ગયા હતા જેથી વધારે તો 700 જનતા લેતા શું કારણ ગયા આ કોઈના હાથ ન કરું. ડોક્ટરો શું કે 2 અવગડીઓ 3 બાટલા બનાવવા તો કેટલા 2 બધા બનાવે છે. કોઈ બગડી ગયા તારે વિશ્વાસ જાણ બધા. આપણે ભગવાન ને નથી હજી જોયા. ભગવાન તો જોડવો નથી. ભગવાન ઉપર યકીન નથી. આપણા નાવડાનો ટોલાથી ખેલાવનારો ભગવાન છે, પરમાત્મા છે. હૃદયનો રોમ છે. કેના આપણા હૃદયનો રોમ છે. એ રોમ ને તમે છેતર હોય તો તમારે નરસી બુદ્ધિ જવું પડે. અને જો એ રોમ છે એ શ્રદ્ધા કરો અને એ ભાવના રાખશો અને એ ભાવના રાખીને હરથી ક્ષમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, ધીરજ રાખો. આ બ્લોક પર તો પડવા દો. પૂર્વના કર્મના યુગે આ બ્લોક કરવાનું તો પડ્યું. પણ બ્રહ્મનાથજીઓ એટલા ધીરજવાળા હોય ઉછળ પાછળ ન થાય. અત્યારે કયું બધા છો એ મનને શાંત કરો, ઠંડુ કરો. આ આપણે બાળજી ગાયને કહેતા મરણા બળારી પરદેશના પણ એ દશા આપણા અંતમાં થઈ જાય પણ સહેજ સ્વરૂપ થઈ જાય તો થઈ જાય. તમે પાછા વળે જે સહેજ સ્વરૂપ કૃપાળ જોતું છે, સહેજ સ્વરૂપ પરમ ગુરુ નિરંજન સર્વના દેવ સહેજ સ્વરૂપ એ પાછા વળ્યા અને સહેજ સ્વરૂપ આત્મા દિવસો પર હોય એને મળ્યા. પછી બાયણે નાખ્યા તો કોઈ મોડો ના નીકળો. તારું મન છે એમાં ઘડી જાય તો કોઈને લેવા દેવા નથી. એ 100% સાબિત છે. તમારે નથી એના હાથે કોઈને લેવા દેવા નથી. તમે એક સકલાને લેવા દેવા નથી, સીડીને લેવા દેવા નથી. જે આજે આપણને
મનની જે ઉતાવળ છે એ તો એક મકોડો હતો. એક પુરુષ બે વગડામાં જતા હતા, ત્યાં મકોડો દોડ ઉઠણ મુક્તિ અડધું ભાગી ગયેલું, ખૂબ દોડ્યા. પછી આ ગુરુજી હતા એને હોવાયું. એને સ્ત્રીને પૂછ્યું કે બાજી હોય કોઈ કોશક નથી, તું બોલ્યું નથી, નાખતો એક કે ના કોઈ ખાલી ના કે તમે નીકળો. કારણ કે હું કયો છું તો જીવવા નહીં. એ કે ના કયો આ પેડનું ભાગી ગયેલું છે મકોડાને, એ બારીમાં ન હોય એ કઈ વાતો ઠગ હોય છે કે ડબાક જિલ્લામાં. પછી ટીકા 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલું છે. કેટલા ફેરા? 14 ફેરા દેવોનો રાજા ઇન્દ્ર થયેલું છે. અને અત્યારે એને ઉતાવળ શેકી છે કે કાજુ આ ઉતાવળ, આ મનના આરોહર અને મનના જીત દોડા દોડ પણ ફટકારો છે. તમારા સ્થિરતા શાના, તમારા શાંતિ શાના, ધીરજ શાના, તમારા આત્મા પર દયા શાના, તમારા હૃદયમાં ભગવાન છે શાનો હોય ભળે તમને. એ ભગવાન જો તમારે ભળે તો તમારા બધા વિચારો પાછા ખેંચી જાય. બહારનું કામ તમારે થવાનું. હાથમાં કોમ અને મુઢામાં રોમ, હાથમાં કોમ અને મુઢામાં રોમ. તમારે રોમની ભક્તિ ચાલુ રહે, રોમનો જોર ચાલુ રહે. અને તમે જે મજૂરી કરો એ મજૂરી એવી થશે, રોટલા કહો તો ખાહો તો ખવડાવો તો રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ. હવને જો જેને દો ભગવાનને દેવા, જે હોય ભગવાનને દો. પરમાર્થ માર્ગ એ કહેવાય. આપણે પાણી, રોટલું, વસ્ત્ર, અનાજ પણ દઈએ, કબૂતરું, કૂતરું, તો ભાઈ પરમાત્મા એ વખત તમે વિચાર કરો તમે સમાધિ થઈ જાય. તમારામાં જે દેવ છે એ નાનો દેવ છે 100%. અને આ બનાવનારો દેવ છે ભગવાન, માલિક બધાનો દોડી દોડી એવો ભાર કરી અને થોડી ક્રિયા કરો, ઘણી ક્રિયા થાય. પણ તમારે ડગલા પગલા લીટર ખાતર નીતર બેહતર ઉઠતર પૂર્ણ કેવું હું પૂર્ણ છું, મારું પૂર્ણ છે. સર્વ આત્મા મત ગયા, સર્વ આત્મા છે. પૂરા બંગલા હોય તો ભલાયા તમારા એ રવા દેજો, પણ ભય વળી દેજો. આત્માના ભયધન દેજો. પોતાના આત્મા ભગવાન છે એના ભયધન દો. કરોડોના ઢગલા કરેલા રૂપિયાના તે પર વસ્તુ છે, તમારી નથી. એ પેલા તમે 100% નક્કી કરી દો, કઈ તો પર વસ્તુ છે. એનું છે વરવાનું. પણ તું કોણ છે? હું આત્મા છું. તો હું તો અમને રોકવા પરમાત્માનો એને તો કોઈ પણ જરૂર નથી. એ આત્માના ભણ બના આપણું વર્તમાન બગડે છે. નકા કજ્જો થાય, ઈર્ષ્યા થાય, વેર થાય, મમતા થાય અને ધણી પણ થાય. જો હોય તો તમે ધણી પણ બાળો. કોણ ધણી જોવાનું લગે અહીંયા પૂછા વસ્તુ ગાળો તમારે કાઢવું પડે. પણ કોશો ગાળો સંત હોય એવું અસર વેસી થાય એવું પરમાત્મા શું બધાના ધણીએ નક્કી કરી લે અને પશુઓનો ઉપયોગ કરે. બોલવાનું હોય તો અને અર્પણ કરવાનું હોય તો પરમાત્મા છે. ઊંચો હાથ કરીને
એક ફેરો તમારામાં થાય સાબિત તો પરમાત્મા છે અને પરમાત્માનો આખેલો હું રહું છું. એ નો જીવાડો હું જીવું છું, એ નો બોલાયો હું બોલું છું. અને આ બધામાં બોલ બોલાયા ગુરુ આ ઘટમાં એવા સ્વામી સર્વગટમાં તલકતાપમાં વાલો રહ્યા સભાઈ જનન જનક જાળેલી વાગી રહી. એવું એક ભજન છે. બધા એ બોલે, બધા કોણ બોલે? કોઈ સકલામાં કોણ બોલે? કોપરમાં કોણ બોલે? બેહમાં કોણ બોલે? ગઢમાં કોણ બોલે? રાજામાં કોણ બોલે? ઇન્દ્રાવતીમાં કોણ બોલે? એ તો ક્રમ શ્રેણી છે. શરીરો છે એ તો ક્રમના સાથે ક્રમને લેન બંધાયેલો છે. ભાઈનો દેહ છે આત્મા ભાઈ હોય આત્મા દેવ છે હોય ચેતન નિરંતર. એ તો બાહ્ય નથી ને બાહ્ય નથી. એ તો બોલવાનો ઋણ વાળો આપણે ઘેર આવ્યો હોય અને એનું ઋણ આપણે સૂકવી દઈએ તો છૂટો થઈ જાય. આપણે છૂટા થઈ જઈએ. આપણે ઋણથી પકડાયેલા છીએ. બોલો તમારા ઘેરે હું પગાર મળે? ઘેર તમે રાજધન મજૂરી કરો છો એમાં શું પગાર મળે? ભાઈ તમે કોણ છો? આ ભાઈ ઉકાળા ડબલી વાળા કોણ છો તમે? શું ના છો? હે સર ધોઈના તમારું શું નામ? બચવું હોય. તમારા પિતાશ્રી નું બ્રાહ્મણ છો ને તમે હાસુ બોલો છો? આજકા મને ખબર જૂઠું તો નથી બોલતા કે તમે હાસુ બોલો છો? ઠીક તમે કહ્યું ને સર નવું આવ્યું તો બરોબર, પણ મોજ બેઠો બેઠો જે મને જવાબ આવે છે એ કોણ સર? એ સર ઢોળ્યો છે? એ બ્રાહ્મણ છે? તમારું નામ શું કહું? બચ્ચું ભાઈ છે? એ કોણ છે? ચોથો આવ્યો છે? પણ વર્ષ કેટલા દિન રહેવાનું? હું બાથો રહું પણ વર્ષ કેટલા દડા રહેવાનું? આખું કામ આ મૂકીને શું જવાનું છે? ખબર છે? તાર જોત કરે જે બોલતા હતા હું હાસુ બોલું છું એ આ મય વાળો બોલે છે તો ઓળખતા નથી કા? એ સ્વભાવ છે એ ખબર નથી, કેટલું કેમ રહેવાનું છે એ ખબર નથી, આ મુક્તિ સ્વ જવાનું છે એ ખબર નથી. તમે ડાયા છો કોણ? તો ડાયા છો કોણ? તમે બધા હશો કે પણ બધા આ સમજો તમારામાં શેષ રહેલો જે ચેતન છે એને નથી ઓળખ્યો. આપણે એ ચોથો આવ્યો છે કેટલું કેમ રહેવાનું છે, આ મુક્તિ સ્વ જવાનું છે અને નુવા કોણ છે એ તો ઓળખતા નથી. એટલે આપણે પરમાત્માનો વિયોગ ભોગવીએ છીએ. અને જે સંત મહાત્માઓ થયા એને આટલું જાણી લીધું હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વર્ણના તે રાખું કે એ પરહરું, એ પ્રાપ્ત કરવા વસન કોણનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનવું તેને જ્યારે અનુભવ્યું રે આત્મા તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્માનો સમજ રાખી લો. આ વસ્તુને હૃદય લખો તો તમે પરમાત્માથી જો.
નાના નારાયણ થો, જીવરાશિવ થો, અને આ ખોગી છે કે એ કોઈને હાસું ન બધા માનીએ છીએ હાસું, કાલે હાસું બોલીએ છીએ, અમે હાસા છીએ, ડાયા છીએ, લેતા એ બધા ડાયા છો, ડાયું જે ડાયા છો ને શંકરભાઈ ડાયા છો, ડાયા છો ઘોડા દેખાવે બધા મોટો મોટો પૂછો, તમે રાજાઓ પૂછો, દેવો પૂછો, તો દિવાળી છે દારૂ હોય, ગમે એટલો મોટો ભગત હોય, પણ આ ઓળખતો નથી તો તું કોણ છે, તું ક્યાંથી આવે છે, તારે કેટલો ટાઈમ મરાવાનું છે, આ મૂકીને શું જવાનું છે, એ મોટા મોટી ભૂલ છે. એટલે બધા સમજી અને વર્તમાન સુધારો. તમારે લડવાનું નથી, તમારે લડવાનું નથી, પેલા ભાઈ ને લડવાનું નથી, પણ તમે આટલું તો તપાસો તો તમે કોણ છો, ચોથા એમ છો, આ તમે ઘર હાલ પડ્યો છો, આ ઘર મારું, આ તારું, આ મારું, તારું કરો છો, પણ આ તમારા મળે તમને ખબર છે સ્વ સ્વ કેને જન્મ કેને વાહિદો આવ્યો, આ સ્વ આવીને કેટલા ટાઈમમાં તો સ્વ જતો રહ્યો, ઉડી જવાનો તો કોઈ એક હાથ કાઢવો નહીં ઉડાડે, અને ઊંડ મારું કરી અને વર્તમાન જો એક કોઈ ન આવે તો તમે શાંતિ રાખતા શીખો, સ્વભાવ સુધારો, ભક્તિ કરવી એનો મુખ્ય શું હોય, સ્વભાવ સુધારો. તમે ઠારો લગન નમી લો, નમ્યા એ ભગવાન ને ગમ્યા, કોઈ આ તમે બોલે તો એ વખત આપણે ક્ષમા રાખી કবে કবে જીત્યા ને વ્યા એટલું કહેતો લડનારો તમારા હાથી નહીં લડી શકે, કবে તમે ડાયા તમે જીત્યા ને વ્યા હવે નપુસક છીએ તો તમારા હાથમાં લડનારો લડી નહીં શકે, અને માતાઓમાં જો તમે ખ્યાલ કરો કોઈનું ઘર ને કોઈનું બાર એ જો હતો મૂકો છે ઘણ આવ્યા તો આવ્યા જા, અને આ શું એવા જવાના કુલ રોણા ને કુલ રાજી, કુલ મા ને બાપ, આપણો ગણનારો સ્વ એની નથી ખબર કે ખપ, તો જે નિરંજન ચેતન બેઠું છે ખેલ એ ખેલ તારી શું તાકાત છે, તો બોલીએ કોઈ તાકાત નથી, સમજણ પડે. એટલે મોડો પોપટ પ્રજાનો હોય, પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું બરબારું, પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું બરબારું, તું કોનો ને પિંજર કોનું સમજો તો બહુ સારું, પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું બરબારું, તું કોનું ને પિંજર કોનું સમજે તો બહુ સારું, પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું બરબારું. કોઈને એમ થાય છે એક રાય જેટલો જવતારો હતો, કાશા હુકુનો ચોટુનો જવતારો છે, સોય પણ કોના હાથી, રૂપા હાથી, ઘર હાથી, ગોમ હાથી, પૈસા હાથી, ટકા હાથી, રાજાના હાથી,
ગાંધી હાથી તો કરો સોય ન હોય ઇન્દ્રના પણ કાશો પત્ર ન હોય તાર દેખાય છે તો મોહ દેખાય છે ઉપજે મોહ નીકળે પછી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર તો તમારા આ તે તમે સમજો અને તમને સારા સારની ખબર પડે આ જૂઠું છે જૂઠું જણા है हासो से हासो जणा है तार તમારો સ્વર્ગી है તમારા આ ભાવ જાગૃતિ માં है તો ના પરદેશી છું આ દેશ તો વાંચ્યો નથી હું આત્મા છું ચેતન છું આ તો જળ છે હરગાઈ દેવાનું છે દેશના જીવન એક પૈસો કોઈ ના આવે હવે તમારા દેશમાં આવીએ અને આજે ઠીક લાગશે આજે જે પડી જાય મારે હવે છૂટો થઈ જાય અને દેશમાં તમારી શેડમાં ફરીએ તો કોઈ સાચો રાખે તો આ જે શું આ તમે દેખો છો એ પણ મારો ચેતન અલગ થયું પછી વેસવા ના કરીએ કેટલા પૈસા લો તમારા બધા ભક્તોમાં કેટલા પૈસા લો તમે લગન વિચાર કરો મનખા દેવ અવતાર છે ઈશ્વર નો અવતાર છે આ વિચાર તમે નીકળો તો શાણી કરવા આ શાણા બધા તમે બધા ડાયા છો એટલે તમને કોઈ કહેવાય નહીં પણ આ તો તમે જોજો આ તમારા વર્ષી સ્વધારવું પૂછ્યું તો મને વગર કોઈ ન મેળવા દેવાય મારું મરજું કોઈ વગર મેળવા દેવો સાદારા બાજુ દાદા તમારા ઘેર રાખશો મરદું મરદું જો તાર આ વાર ઓછાઈ અને આ બધું રમીલો છે એ તો પરમાત્મા રમીલો છે પણ અહંકાર થી અંધદ્રષ્ટિ છે સત્સંગના યોગમાં રહે અને આ અહંકાર ની ઘટ છૂટે હમંત થાય તો પરમાત્મા થઈ જાય બસ પછી મરવો નથી જન્મવો નથી ચડવો નથી ને આપવો નથી બાજી કેતા કરી લે સોદા રોકડિયા નથી ઉધારાય પડના કોઈને હાથી લેવા કે દેવા ના હા લે અત્યારે દેહ પડે તો શું બધા સોડા જવું પડે એક મતલબ અગિયાર રાખશો 4 જણ ભરજો દાગ ભાગ કીધું હોય કોઈ ના રાખે પણ ભગવાન નો દેહ હોય રોમજી બાપા નો દેહ હતો તેથી કે મને અગ્નિ સંસ્કાર કરે છે એ જયારે કરી નાખ્યું ના રખાય ભગવાન નો દેહ ન રખાય કૃષ્ણ ભગવાન નો દેહ ન રખાય રોમ નો દેહ ન રખાય ત્યારે તમારા વાળા દેહ ન રખાય અને જે ના રખાય અજ્ઞ તો થાય એ વિશે ના આપણે મોહ કરો છો રાગમાં જોશા ના એવા જેવા તો કોઈ નથી દેવતા મેલ જેટી છે ના આજે પ્રાણિયા આ ગાવા છે એટલે બધા સમજો ને આપણે મેળવ્યું તો હવે અને मैं हमका जो मीराबाई जैत की दूसरे से दूसरा
એના ઘરવાળા ની હાહુ કેટલા મેળ મારવા છે પણ મીરાબાઈ ને રૂવાતું સરખું નથી એને ત્યાં ગતિ બધું બોલું તારે કેમ એ બધું તારું કે લાડકનું મુહાર બોલું તો કે લાડકનું તારું
આ ભજન ગાવાનું કારણ એક જ છે કે માતા પિતાના સંસ્કારો અવશ્ય બાળકમાં ઉતરે અને જેનો આવો ભાવ હોય, જેના ઘેર સંતનો સન્માન હોય, એ ઘેર ભગવાનનું નિવાસ સ્થાન હોય, એની સુવાસ સર્વમાં આપે અને એ ઘેર સ્વર્ગ સમાન થઈ જાય. બધા ભાવીમાં હમાઈ જાય. સાચો વાત તો કે હરિવાની છે પણ મારા પીર આવે છે પેલા લાવો લાવો પેલો આત્મા એવો નવખંડમાં પર એવો સ્વર્ગ નાતો લખો નથી. એ તમારા દેવ ભગવાન છે. એ આત્મા એવો કહેવાય. Oh
તો ઉપર ચડી ગયા બધાના ઉપર ચડી ગયા આપણે એટલે હવે દબાણમાં આવ્યા આપણે ગુરુ દરેક જીવ છે એ આટલો આધાર પકડી તો ભગવાન તારવાના વાળું કોઈ નથી તો કેટલી શાંતિ થઈ જાય મન જાય કયો પરમાત્મા તારા સિવાય મારું કોઈ નથી હે ભગવાન તારા સિવાય મારું કોઈ નથી આટલો એટલે આ વાત ઠીક છે તને હારી છે પણ પાછી મેં લીધે જે તમે આજે વાતો હોતી છે પણ તમારા મન બેઠો છે જીવ ચેતન એ ઠગાઈ ગયા આ મોહનો નખરો છે બધો સંસાર છે દેવોનું બજાર છે આ મારું આ મારું આ મારું આ પૈસા આ ધન આ બર દીકરા આ પાપા આ જમીન આ બધું કરે છે એ મોહ કરે છે ઉપજે મોહ મતલબ પછી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોક તો વિલય થતો નહીં વાત આ મય ચેતન કરવાનો મય બેઠો છે દરહડીનો છે એમાં કોઈ નથી ભગવાનના એનું કોઈ નથી પણ એને ગોડાને ખબર નથી આ જીવ ગોડો શમ કયો છે ઘોડો શમ કયો છે આટલા પેલી ગવાય છે ઘોડા હંસનારી એ ઘોડો શમ કયો છે ઈ હું સહી નામ હોતો નથી અને ઈ હું નથી એની નુવાના છે એટલું ઘોડો છે આ ગોળ પણ્યાથી જાય એ હું નથી એને હું માને કે આ મારું નથી અને હું જે છે એ હું માને એ જે દેવ છે નિરંજન આત્મા અનંત જ્યોતિમય પરમાત્મા ભગવાન એને માની અને એના પરમાણ શેર પૂર્વક્રમ ખપાવે પણ મત ચળવશે ન કરે તો એ આત્મા પરમાત્મા થઈ જાય જો જે પરમાત્મા પ્રાપ્ત કરાશે એ સ્વય જપ તપ પીરત વ્રત કરવા ભટકવા ઉઠી જાય એના સ્વર વર્તન અને સત્પુરુષોનો સમાગમ એ થવાથી એના અંતરમાં એ વાત પકડાઈ ગઈ અને ઘૂંટી એ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ આ બ્રહ્મ વિદ્યા કહેવાય બ્રહ્મ વિદ્યાનું દોર મહાપુરુષો સિવાય કોઈ ન દે તમને લાગે કે સબ મહાપુરુષો સિવાય કોઈ ન દે તો એક જ બ્રહ્મ આખા વિશ્વનો છે પરમાત્મા એ અનેક રૂપ છે પણ એક જ પરમાત્મા છે એ જેને અનુભવવું હોય એ પુરુષ આ બ્રહ્મ વિદ્યાનું દોર દે અને જો એવો પરમાત્મા ન અનુભવવો હોય તો એ મહાપુરુષો કહેવાય અને એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન દઈએ હતા ને ઈસબ કઈ ના અંતરમાં જ ગળકો ખાતો હોય તો ઘડી મોહન હોઠાવા જાય રડકું મન હોય તો સિદ્ધિ ફેરાવે પણ એક ખરેલો હોય તો બીજાને ખાવે એ સમજેલો હોય જેનો માસ્ટર વિદ્યા ભણેલો હોય તો બીજા છોકરાને ભણાવે જે માસ્ટર ન ભણેલો હોય એ છોકરાને સિદ્ધિ ભણાવે કારણ જેને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થયું હોય એવા પુરુષથી બ્રહ્મ વિદ્યાનું દોન દેવાય કેમ કે આખા વિશ્વમાં એક પરમાત્મા એને નિવાસ છે ધરતી સૂર્ય ચંદ્ર પાણી પવન આકાશ આખા વિશ્વમાં સર્વભૂત ધર્મ અમેરિકા વિલાસ પાતાળલોકમાં સૂર્યલોકમાં ચંદ્રલોકમાં આ બધા એક જ પરમાત્મા છે એ ગ્રંથ થાય એનું મન રડે એ મન સ્થિર થાય એમાં પરમાત્મામાં સ્થિર થાય અને એ પરમાત્મામાં સ્થિર થાય
તો એ ઠરેલો ઠારે, ન ઠરેલો હોય ઠારી ન હકે, બુડેલો બુડાડે, છૂટેલો હોય બીજાને છોડે. તો એ દશા જેવા પુરુષોને પ્રાપ્ત થઈ છે આપણે રામજી બાપાને, નાથુ બાપાને, પ્રભાળુદેવને, સૌભાગભાઈને, જુઠાભાઈને, નાથા બાપાને, કુદીર બાબાને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે એ વસ્તુ પ્રાપ્ત થાય તો દેવનો ડગે પણ જેનું મનનો ડગે ભલે ભાગ્ય પડે બ્રહ્માંડ એટલી સ્થિરતાઈ ના આવી જાય. બારજી આ વાત લખી છે કે હે મન મત બોલે, પડદા ઘટ ખોલે, તો ઘટ બોલે, ઓહન હે તુડ માય, પડદા પરિઘટ બોલે. આવો એક દેવ બધાવો જોયો હોય એના જીવનમાં ફાટફેર ન થાય. અને એવા પુરુષના શરણું લેવાથી એવા પુરુષનો બોધ આપણા અંતરમાં આવે, એક જ આવે, એક જ પરમાત્મા. મરી જઈએ કટકા થાય તો કર્મનું કારણ હોય તો થાય, પણ એક જ પરમાત્મા. આ ગધાનો દેહ મળે તો ઇન્દ્રનો દેહ મળે, એ કર્મનું કારણ, પણ પરમાત્મા એક જ છે. સૂર્ય દેવ છે એ દેવ છે અને એક જૂથમાં તો ભિખારી હોય, પણ એ નામાં જે તત્વ છે એ તત્વ પેલા ભિખારીમાં છે એ પેલામાં છે. એવો અનુભવ સ્વામિનારાયણનું સ્મરણ કરતો સર્વ વાતો સાચી, પણ એક અનુભવ જ્ઞાનવાનાની કરોડ વાતો કાશી. એવું અનુભવ જ્ઞાન થાય તો એ પુરુષની વાત આપણા હૃદયમાં લઈએ તો અનુભવી પુરુષ હોવા જવા તો આપણે જો માર્ગી થઈ જાય એનો જે વાક્યો છે એ અનુભવ સિદ્ધ છે. એને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ફેરનાર નથી. એક આ પર ભૂખી છે પેલું સૂર્ય બી ચલંતી, મેરુ બી ચલંતી, ચલંતી તારા મંદિર ચલંતી ન ચલંતી ગર્ભો. તો એ શું વાક્ય है તો એ જે એક પરમાત્મા અંતરમાં જોયો હોય એ પ્રગટ હોય નિરાવરણ, તો એ મહાપુરુષ કહેવાય. એ વાક્ય એવું હોય અને એનું મન આ કોઈ વિષયમાં ન લખશે, કોઈથી રાગ ન થાય, કોઈથી દ્વેષ ન થાય. ભલે તમારે ગમે તે કરે હરોગના સ્વભાવ પ્રમાણે, પણ એનું મન સ્થિરતા મળે. સદગુરુ